એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા ગામે આવેલું તેરલ આશ્રમ જરૂરિયાતમંદ અને અનાથ બાળકો માટે આશા અને હૂંફનું ઘર બની રહ્યું છે। આશ્રમમાં બાળકોના રહેવા, જમવા અને અભ્યાસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। સંચાલક શ્રીમતી લીલાબેન રાઠવા બાળકોની પોતાના પરિવારોની જેમ સાર સંભાળ રાખી રહ્યા છે। બાળકો કવાંટ ખાતે અભ્યાસ માટે જાય છે અને તેમના આવવા જવા માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ છે। આશ્રમમાં બાળકોને રહેવા, જમવાની અને અભ્યાસની સુંદર વ્યવસ્થા છે। લીલાબેન રાઠવાના પતિ જમ્મુ કાશ્મીર બોર્ડર પર દેશની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે લીલાબેન હમીરપુરામાં રહીને આ બાળકોના ભવિષ્યની જવાબદારી નિભાવી રહ્યા છે। એક તરફ દેશની સેવા અને બીજી તરફ બાળકોની સેવા, આ બંને સેવાભાવની કહાની ખરેખર પ્રેરણાદાયી છે। બીજી તરફ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામે આવેલા શ્રી વાલ્મીકી આશ્રમના સંચાલક કમલાકર બાપુ પણ છેલ્લા કેટલાય વર્ષોથી સેવા કાર્ય કરી રહ્યા છે। ખાસ વાત એ છે કે કોઈ પણ સરકારી સહાય કે સરકારની ગ્રાન્ટ લીધા વગર તેઓ પોતાના આશ્રમમાં બાળકોના રહેવા, જમવા અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરી રહ્યા છે। વિશ્વ આદિવાસી દિવસના અવસરે કમલાકર બાપુ દ્વારા હમીરપુરાના તેરલ આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી। તેમની સાથે પ્રભાતભાઈ, ભાઈલાલભાઈ બારિયા અને પરેશ પંડ્યા પણ જોડાયા હતા। આ પ્રસંગે કમલાકર બાપુ દ્વારા આશ્રમના બાળકોને પેન અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે કન્યાઓને શૃંગારની સામગ્રી આપવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસના દિવસે મળેલી આ સહાયથી બાળકોમાં ખુશી જોવા મળી હતી અને અભ્યાસ માટે પણ તેમને પ્રોત્સાહન મળ્યું હતું। આ માત્ર પેન અને ચોપડાનું વિતરણ નહીં, પરંતુ બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની લાગણીનો સુંદર પ્રયાસ છે। તેરલ આશ્રમમાં લીલાબેન રાઠવાની સેવા અને કમલાકર બાપુ સાથે પ્રભાતભાઈ, ભાઈલાલભાઈ બારિયા તથા પરેશ પંડ્યાનો આ સહયોગ સમાજ માટે પ્રેરણારૂપ છે। માનવતા, શિક્ષણ અને સેવાભાવના સુંદર પ્રયાસોથી જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં નવી આશા અને નવી દિશા ઊભી થઈ રહી છે। રિપોર્ટર પ્રભાતસિંહ બારિયા। અને એમણે આપણા માટે ઘણું બધું કરેલું, તે નિમિત્તે આજે વડોદરાના મહેમાનો, સુરતવાળાના મહેમાનો અને સુરતમાં દાદા આવે છે, તેમના તરફથી તમને આજે બધે નોટબુકો, પેનો, પેન્સિલો અને જે કંઈ વસ્તુ તમને આપી તે બધી તમારે વાપરવાની છે અને સારી રીતે ભણવાનું છે। અને ખૂટે તો પાછો મેડમને કહેવાનું કે ફોન કરો એટલે પાછો આપણે આપી દઈશું, બરાબર? તમારે આ દિવસ સારી રીતે ઉજવવાનો। આજે આદિવાસી દિવસ છે, રાત્રે નાચજો, આવે છે ને નાચતા, આદિવાસી નૃત્ય કરવાનું, આદિવાસી કાર્ય કરવાના, જે કંઈ અને સેવામાં જીવન ગુજારવાનું, કોઈનું લેવામાં નહીં પણ સેવામાં ગુજારવાનું। એટલે તમે બી આગળ આવી